બદ્રીનાથના અંદર આજે 6 મહિના અખંડ જ્યોત પ્રગટ કર્યા પછી જ્યારે પટ બંધ થાય છે અને ત્યાં કહેવાય છે કે 6 મહિના નારદજી સેવા કરે છે, 6 મહિના સુધી એ જ્યારે પટ બંધ થાય ત્યારે ઘી ભરાયું હોય એ માંડ 3 કે 4 દિવસ કદાચ ચાલે, પણ જ્યારે 6 મહિના પછી પાછા પટ ખુલે છે એ ઘી લબાલબ ભરેલું હોય છે. કોણ ભરવા જતું તું અંદર એ ઘી? ભગવાન કા આજ ભી સાક્ષાત ચમત્કાર વહાં વિદ્યમાન है. આજે પણ ઈશ્વરનો ચમત્કાર વિદ્યમાન છે. પ્રભુ સાક્ષાત બિરાજમાન है. તો ચતુશ્લોકી ભાગવતજીના માધ્યમથી ભગવાન એ પોતાનું જ પ્રમાણ એ પ્રદાન કરે છે. દ્વિતીય સ્કંદને આપણે બધા જ ભાવપૂર્વક પ્રણામ કરીએ તે પહેલા આ જ દ્વિતીય સ્કંદમાં ક્રમ મુક્તિ અને સદ્યો મુક્તિ, જેમ મેં પૂર્વમાં વાત કરી કે ક્રમાનુસાર વ્યક્તિની મુક્તિ થાય. કોઈક વાર તમે પ્રેતયોનીમાંથી, પિતરયોનીમાંથી પછી 7 લોકને પસાર કરતા કરતા તમારા કર્માનુસાર તમે આગળ વધતા જાઓ, યા તમારું પાછું જન્મ થાય વગેરે. અને યા સદ્યો મુક્તિ, એવા જે અમુક ભગવાનના સાધકો હોય છે, અહીંયા મરે અને તરત એમનો મોક્ષ થઈ જાય. એવા જે પુષ્ટિ જીવો હોય છે, તાદૃશી જીવો હોય છે, એ પણ અહીંયા મર્યા અને બીજા જ ક્ષણે એ ભગવાનના ધામમાં પહોંચી જાય છે. એમને આ ક્રમોમાંથી પસાર થતા 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 એ લાંબી યાત્રામાં જવું પડતું નથી. તો જે ભગવાનના એકદમ સાચા ભક્તો છે, ભોળા ભક્તો છે, પ્રભુના એકદમ નિકટના જીવો છે, એ લોકોને આ લાંબી યાતનાઓમાંથી કે યાત્રામાંથી પસાર થવું પડતું નથી. એ સીધા ભગવાનના ધામમાં પહોંચી જતા હોય છે. અને એટલે જ આપણે કહીએ છીએ કે નાના બાળકોનું જ્યારે મૃત્યુ થાય છે, 2, 3 કે 4 વર્ષના બાળકોનું મૃત્યુ થાય, એ બિચારા એટલા ઇનોસન્ટ હોય છે. એ કોઈ ગયા જન્મના કોઈક સાધકો હોય છે. ભગવાને ખાલી 2 કે 3 વર્ષ માટે એમને જન્મ આપ્યું હોય છે. કોઈક સાધના અધૂરી રહી ગઈ હોય છે. તો એવા બાળકોનું પણ તરત મોક્ષ થઈ જતું હોય છે. કારણ કે એમનામાં કોઈ ઈર્ષા નથી, કોઈ દ્વેષ નથી, કોઈ વિકાર નથી, કોઈ અટેચમેન્ટ નથી, કોઈ વાસના નથી, અને તરત એમની ઠાકોરજી એ ગતિ કરી લેતા હોય છે. ઘણા એવા અમુક રિટાયર્ડ, મેન્ટલી રિટાર્ડેડ સંતાનો પણ હોય છે, અને એ પણ કોઈક નાના મોટા દોષોને ભોગવવા માટે આ સંસારમાં આવતા હોય છે. અને એ લોકોનું પણ ચિત્ત બહુ શુદ્ધ અને પ્યોર હોય છે. બિચારા ભલે મોટા થયા હોય પણ એમનું મન એ બાળક જેવું હોય છે. તો ઠાકોરજી એવા જીવોનું પણ કદાચ કંઈક નાના મોટા અપરાધના કારણે એ ભોગવવા એમને આવવું પડ્યું, પણ એમનો પણ ઠાકોરજી ઉદ્ધાર કરતા હોય છે. ઘણા જન્મજાત બ્લાઇન્ડ હોય છે, એવા લોકો પણ ક્યાંક કંઈક ભોગવવા આવતા હોય છે. એવા લોકોને પણ ઠાકોરજી નિશ્ચિત એમનો પણ કંઈક ઉદ્ધાર કરતા હોય છે. તો કદાચ તમારા જીવનમાં કોઈ ડિફેક્ટ આવી છે, એ કોઈક કારણસર, કોઈ ગયા જન્મના બેકલોગના કારણે આવી હશે, અને આ જન્મમાં કદાચ એને ભોગવવાનું લખાયું હશે એટલે આપણે ભોગવીએ છીએ. પણ ઠાકોરજી આપણો ચોક્કસ એમાં ઉદ્ધાર કે કલ્યાણ પણ કરતા હોય છે. તો આ રીતે જુદા જુદા પ્રકારના એ ક્રમમુક્તિ, સદ્યો મુક્તિની વાત દ્વિતીય સ્કંદના અંદર જણાવવામાં આવી. અને વૈષ્ણવ ધર્મનો ઉપદેશ એ આપવામાં. ભાગવત વૈષ્ણવાનામ ધનમ, એ વૈષ્ણવોનું ધન છે. અને આ ભાગવતના માધ્યમથી જાત નાતના ભેદભાવ વગર કોઈ પણ વ્યક્તિ આનું શ્રવણ કરી શકે છે. ભાગવત શ્રવણ કરવામાં કોઈને આપત્તિ નથી. कोई पण जातनो होय, कास्ट नो होय, कोई पण होय, सब श्रवण कर सकते हैं और सबका उद्धार हो सकता है. और यही वैष्णव धर्म है. અને આ જ વૈષ્ણવ ધર્મને વલ્લભાધીશ મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં ગ્રાહ્ય કર્યું. અને એ જ પુષ્ટિ માર્ગમાં આપણે જોઈએ છીએ, વાર્તા પ્રસંગોના અંદર આપણે જોઈએ છીએ કે ધોબી હોય, ભંગી હોય, ચમાર હોય, લુહાર હોય, મુસલમાન હોય, કોઈ પણ ધર્મનો હોય, જાતિનો હોય, નાતીનો હોય, અગર એમાં દૈવી જીવ છે ને, અને અગર એમાં કૃષ્ણ માટેનો ભાવ છે, એ સર્વનો ઉદ્ધાર
શ્રી કૃષ્ણ શરણમ મમ નામ દીક્ષાથી અથવા અધિકારી જીવને બ્રહ્મસમન મંત્ર આપવાથી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીને ગુસાઈનજીએ કર્યા. એ વૈષ્ણવ ધર્મ છે. જાત નાતના ભેદભાવ વગર સ્ત્રી અને શૂદ્રોનું પણ ઉદ્ધાર કર્યું. કારણ કે વેદોના અંદર સ્ત્રીઓને શૂદ્રોને મહત્વ નહોતું આપવામાં આવતું. અને પુષ્ટિ માર્ગમાં એ સ્ત્રી હોય કે શુદ્ર હોય એ સર્વનો ઉદ્ધાર બ્રહ્મસમન લીધા પછી ભગવત સેવાના માધ્યમથી એ થઈ શકતું હોય છે. અલી ખાન પઠાણની દીકરી મુસલમાન, અને ગુસાઈજી જ્યારે કથા કરવા બિરાજતા ત્યારે આમ આવીને બેસતી અને એટલા ધ્યાનથી કથાનું શ્રવણ કરતી. 2 દિવસ 3 દિવસ 4 દિવસ કથાનું શ્રવણ કરે, આમ ક્યાં ટાઈમ જતો રહે ખબર ન પડે. એકાગ્ર ચિત્તે કથાનું શ્રવણ કરતી આ અલી ખાન પઠાણની દીકરી. ચોથા દિવસે ગુસાઈજી કથા ચાલુ ન કરી. બધા વૈષ્ણવ प्रतीक्षा करवा लाग्या. प्रभु हम सब समयसर आ गए हैं, अब आप अपनी वाणी का हमें लाभ प्रदान कीजिए. गुसाइन जी के ना पेली हजी अली खान ની દીકરી નથી આવી ને, આઈ કેન નોટ સ્ટાર્ટ માય કથા. બધા વૈષ્ણવ અંદર અંદર વાતો કરવા લાગ્યા. એવી તો પેલી મુસલમાનની દીકરી કઈ મોટી ધ્યાનથી સાંભળતી હશે, એવું એકાગ્રતા એનામાં આપણા કરતા વધારે. અને આવું એકાદ બે લોકોને વાત કરતા ગુસાઈનજી સાંભળી લીધું. એ દીકરી આવી ગઈ એટલે દીકરીને પછી ગુસાઈનજીએ પૂછ્યું, ચાલ પહેલા દિવસે મેં શું કથા કરેલી, બીજા દિવસે શું કથા કરેલી, ત્રીજા દિવસે શું કથા કરેલી. અને દીકરી આમ કડકડાટ બોલવા લાગી. પેલા વૈષ્ણવ આમ આશ્ચર્યચકિત થઈ ગયા. પછી ગુસાઈનજી એકાદ વૈષ્ણવને ઊભા કરીને પૂછ્યું ને, પહેલા દિવસ તો જવા દો, ગઈકાલ શું સાંભળેલું? તે માથું ખજવડવા લાગ્યું. ત્યારે ગુસાઈનજી કે છે, अब देखा तुम लोग के करते ये कथा भले मुसलमान की लड़की है लेकिन वो भाव से श्रद्धा से प्रेम से सुनती थी. इसका मन अल्लाह में नहीं, इसका मन कृष्ण में लगा हुआ है. ये भले मल्लेच जाति की है लेकिन वैष्णव है. અને આ વૈષ્ણવ ધર્મ એ આ ભાગવતનું ધર્મ છે. એટલે દ્વિતીય સ્કંદમાં એ વૈષ્ણવ ધર્મનો ઉપદેશ આપવામાં આવ્યો. દ્વિતીય સ્કંદને આપણે પ્રણામ કરીને 7 વાગી ગયા છે. એટલે ગઈકાલે શુકદેવજી દ્વારા ભગવાનના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કઈ રીતે કરવું એ સુંદર ધ્યાન વિધિ કથાના ઉત્તરાર્ધમાં આપણે દર્શન કર્યું. પુષ્ટિ માર્ગમાં જે લોકો સેવા નથી કરી શકતા એ લોકો માટે એ ભગવાન શ્રી કૃષ્ણના સાકાર સ્વરૂપનું ધ્યાન એ કદાચ આજના સમયમાં શ્રેષ્ઠ સાધન છે. ધનભાગી છે એ વૈષ્ણવો જે પોતાના ઘરે ઠાકોરજીની પુષ્ટ કરેલી સેવા કરી રહ્યા છે. મને એમ લાગે છે આખા વિશ્વના સૌથી લકીએસ્ટ ભાગ્યશાળી આ પરમ દૈવી જીવો છે જેમને પોતાના ઘરે પ્રભુને વિરાજમાન કરીને ખૂબ સુંદર ભાવથી લાડ લડાવી રહ્યા છે. આમનાથી વિશેષ ભાગ્યશાળી કદાચ આ વિશ્વમાં કોઈ છે નહીં. કારણ કે ભગવાનના પ્રેમની સંપત્તિ એ અલભ્ય સંપત્તિ છે. પૈસો, કીર્તિ, યશ, પ્રતિષ્ઠા એ તો ભાગ્ય બલના આધાર પર, પુરુષાર્થના આધાર પર, પુણ્યના આધાર પર વ્યક્તિને મળી શકે છે. પૈસો મળે ત્યારે એમ નહીં માનતા કે આ ભગવાનની કૃપા છે. પ્રતિષ્ઠા મળે ત્યારે એમ નહીં માનતા ભગવાનની કૃપા છે. યશ, કીર્તિ મળે તો એમ નહીં માનતા ભગવાનની કૃપા છે. એ તો વ્યક્તિ પોતાના પુરુષાર્થ બલ, ભાગ્ય બલ અને પુણ્ય બલથી, સત્કર્મોના માધ્યમથી પણ પ્રાપ્ત કરી શકે છે. પણ જે દિવસે તમારા હૃદયના અંદર એ ભગવાનના માટેની એ નિષ્કામ પ્રેમ પ્રગટ થઈ જાય ત્યારે સમજો આ ભગવાનની આજે
તમારા પર વિશેષ કૃપા થઈ છે. परमात्मा की कृपा का संबंध परमात्मा की वो दिव्य भक्ति के साथ है. जब जब आप अलौकिक कार्य में आगे बढ़ते हो, जब जब आप भगवत कार्य में आगे बढ़ते हो, जब जब आप भगवान के सेवन कार्य में आगे बढ़ते हो, जब जब आप भगवान के कथा श्रवण या कथा के आयोजन के कार्य में आगे बढ़ते हो, तब समझ लेना ये भगवान की आप पर विशेष कृपा हुई है. और ये कृपा परमात्मा अपने जो निज पात्रता वाले अधिकारी जीव हैं उन पर ही करते. અને એટલે જ એ બધા જ ભગવદીય દૈવી જીવોને હું ખૂબ બિરદાવું છું હૃદયપૂર્વક, જે લોકોએ પોતાની જાત ઘસીને દિવસ રાત કેવલ પ્રભુની સેવા, કીર્તન, સત્સંગ, સ્મરણના અંદર વિતાવી દીધી છે. આ સાચા અર્થમાં એ પ્રભુ માટે, પ્રભુની ભક્તિ માટે જન્મેલા એ દૈવી જીવો છે. અને આવા જીવો માટે હરિરાયજીએ બહુ સરસ વાત કરી. હો વારી ઇન વલ્લભયન પર अपने तन को करो बिछोना, शीश धरू इनके चरणन में. ऐसे जो मेरे प्रभु के परम भक्त जीव हैं, जिनके नेत्र में, जिनके कर्ण में, जिनकी जिह्वा में, जिनके हृदय में, जिनके रोम रोम में कृष्ण रस के सिवाय और कुछ नहीं छलकता, ऐसे जीवों के प्रति मैं स्वयं नतमस्तक हूं. शीश धरू इनके चरणन में. ભગવાનને પ્રેમ કરવું કઈ સરળ છે? વ્યક્તિને હજી પ્રેમ કરવું કદાચ સરળ બની શકે છે, અને એમાં વ્યક્તિમાં કદાચ આપણે ટટોલીએ તો કેટલા અંશે પ્રેમ છે કે નથી એ પણ એક પ્રશ્નાર્થ છે. 24 કેરેટનો પ્રેમ તો ભાગ્યશાળીઓને પ્રાપ્ત થાય. આપણો પ્રેમ તો કોઈ 12 કેરેટનો હશે, કોઈ 18 કેરેટનો હશે, કોઈ 22 કેરેટનો હશે. પ્યોર 24 કેરેટનો પ્રેમ આજના જમાનામાં ક્યાં ઉપલબ્ધ છે? કારણ કે 24 કેરેટના પ્રેમમાં કોઈ આશા નથી, ખાલી ગિવિંગ, ગિવિંગ અને ગિવિંગ જ છે. પ્રિયજનો, ક્યારેક તમે આંખ બંધ કરીને અનુભવ કરજો, તમને સૌથી વધારે શાંતિ શેનાથી મળે છે? બહુ ઊંડાણપૂર્વકનો તમે જ્યારે વિચાર કરશો ત્યારે તમને એક ઉત્તર પ્રાપ્ત થશે. તમને સૌથી વધારે શાંતિ કેવલ ને કેવલ માત્ર ગિવિંગમાં જ મળે છે, ગેટિંગમાં નથી મળે. અને એ પણ ગિવિંગ કેવું? નોટ ફ્રોમ ધ માઇન્ડ, નોટ ફ્રોમ ધ ઇન્ટેલેક્ટ, નોટ ઓનલી ફ્રોમ ધ હાર્ટ, બટ ફ્રોમ ધ સોલ, વિથ ધ ફીલિંગ્સ ઓફ ધ હાર્ટ. 4 પ્રકારે ગિવિંગ થાય. ફર્સ્ટ યુ ગિવ ફ્રોમ ધ માઇન્ડ, એટલે આપણું મન છે ને એ બહુ ખુરાપાતી છે. એ કંઈક આપે, આપણે ત્યાં બહુ સરસ કહેવત છે, લાલીઓ લાભ વગર લોટે નહીં. આ મન એવું બાળક છે કે એને કંઈક કામ દેખાશે કે અહીંયા આપવાથી ફાયદો છે તો જ આપશે. વળી પાછી એમાં બુદ્ધિ એડ થઈ જાય એટલે બુદ્ધિ એમ વિચાર કરે કે અહીંયા આપવાની આવશ્યકતા છે એટલે આપવું જોઈએ. મન વિચાર્યા વગર આપશે, પણ થોડોક વિચાર કરશે, થોડોક લાભ દેખાશે ને આપશે. બુદ્ધિ કેવી છે? એ બહુ સમજી વિચારીને આપે. ક્યાં અપાય ક્યાં ન અપાય એનો વિવેક બુદ્ધિમાં છે. તો ઘણા મનથી આપે, ઘણા બુદ્ધિથી આપે, ઘણા દિલથી આપે. દિલથી આપવામાં પછી બહુ બુદ્ધિનો ઉપયોગ ન થાય. એને દિલમાં થયું બસ મારે આપવું છે એટલે આપી દે, કોઈ કારણ નથી, બસ દેના હૈ. कुछ दिल को छू गया इसलिए देना है. અને એક છે વ્યક્તિ પોતાના અંતરાત્માથી આપે છે. અને જે વખતે તમે અંતરાત્માથી કંઈક પ્રદાન કરો છો ત્યારે સાચા અર્થમાં you feel good from inside, and life is all about feeling good. How you are feeling? આપણે કોઈ માંદા માણસ હોય તો એને પૂછીએ હાઉ યુ આર ફિલિંગ, પણ હું તો એમ કહું છું શરીરથી માંદા હોય એને જ ન પૂછાય,
કારણ કે આજકાલ લોકો મનથી પણ માંદા જ હોય છે, એટલે એને પહેલા પૂછવું પડે હાઉ યુ આર ફીલિંગ. In 24 hours our feeling gets changed. Sometimes we are in the good mood and sometimes we are in the bad mood. So there are different kinds of feeling which comes inside us. But whenever you are giving from the soul, giving means it's not about just giving the money away. Giving is all about, it has a connection with what you are doing. Whatever you are doing with the feeling of giving. Where there is a feeling of purity, where you want others to be happy with your that deed, when you want your God to be happy with that deed. જ્યાં લેશ માત્ર પણ કઈ વળતરની અપેક્ષા નથી, કેવલ માત્ર આપવાની જ ભાવના છે, અને આ ભાવના જ્યારે તમારામાં પ્રગટ થઈ જશે એટલે સમજી લેજો કે તમે 24 કલાક માટે ફીલ ગુડ કરશો. कुछ बातें हमारे मन को छूती है, कुछ बातें हमारे बुद्धि को छूती है, कुछ बातें हमारे दिल को छूती है, तो कुछ बातें हमारे आत्मा को छू जाती है, और जो आत्मा को छू जाती है वो जिंदगी भर हमारे जहन में रहती है, वो हम कभी भी भुलाते नहीं हैं. So there are the experience what we are experiencing in our day-to-day life, and it has its own stages. Certain experiences are on the level of the mind, certain experiences are on the level of the intellect, certain experiences are on the level of the heart, and certain experiences are the level of the soul. આજે મારા આત્માથી મને આનંદ આવ્યો, અંદર સુધી ઉતરી. કથાના અંદરે ઘણીવાર અમુક વાતો બુદ્ધિને સ્પર્શે, અમુક દિલને સ્પર્શે, અમુક આત્માને સ્પર્શે. અને યાદ રાખજો, અગર કોઈ વાત તમારા આત્માને સ્પર્શી ગઈ એટલે સમજી લેજો તમારા આત્મામાં એનલાઇટમેન્ટ આવી જશે, અને ક્યાંક કંઈક થોડાક લેવલે પણ તમારામાં તમે કંઈક ચેન્જીસ કે પરિવર્તન નોટિસ કરશો. कुछ बातें आत्मा को छू जाती है. પુષ્ટિ માર્ગનો આખો સિદ્ધાંત ગિવિંગનો સિદ્ધાંત છે, સમર્પણનો સિદ્ધાંત છે, સોંપી દેવાનો સિદ્ધાંત છે. આ આત્મા ભગવાનનો દાસ બની જાય અને દાસ બનીને બધા કર્મો કરે, આ સિદ્ધાંત છે. અને એટલે તત્સુખ ભાવના ભગવાન પાસે પણ ગિવિંગનો ભાવ. હો વારી ન વલ્લભિયન પર અપને તન કો કરો બિછવાના. આવા જે સમર્પિત વૈષ્ણવો છે એ બધાને આ પ્રસંગે, આજના આ નંદ મહોત્સવના પ્રસંગે ખરેખર હું એ લોકોને હૃદયપૂર્વક બિરદાવું છું. ये प्रभु के गोलोक धाम के प्रभु के प्रिय जीव है जो इस भूतल पे अवतीर्ण हुए हैं. તમારી પ્રિય વસ્તુ તમારા નિજજનોને જ તમે આપો, એમ ભગવાનની પણ જે પ્રિય વસ્તુ છે એ ભગવાન પોતાના નિજજનોને જ આપે છે, અને ભગવાનની સૌથી પ્રિય વસ્તુ એ પ્રેમ છે. તો પરમાત્મા માટેનો પ્રેમ એ આ વિશ્વની સૌથી મોટી સંપત્તિ છે, એ કૃપાથી પ્રાપ્ત થાય. અહીંયા બેઠેલા જેટલા લોકો છે એ પોતાના અંતરાત્મામાં ખાલી પ્રશ્ન કરો કે ખરેખર સાચા અર્થમાં કેટલા લોકોને પ્રભુ માટે પ્રેમ છે. How many people are feeling that love for God? There must be very less amount of people who might be feeling that love for God. અને એક વસ્તુ યાદ રાખજો, એવા જે સિલેક્ટેડ ભગવાનના દૈવી જીવો છે એમના માટે જ બ્રહ્મ સંબંધ લીધા પછી આ પુષ્ટિ માર્ગની પુષ્ટાવેલી સેવા છે. એ બધા માટે નથી, એ બધા કરી પણ નહીં શકે, બધાને એમાં રસ પણ નહીં પડે. અને એટલે જ આજના સમયમાં અધિકાંશ લોકો એ હવે ભગવદ સેવા વાળા જીવો નથી રહ્યા. અને એટલે જ ધ્યાન પક્ષ આ શ્રેષ્ઠ પક્ષ છે. કૃષ્ણ ધ્યાન યોગ. આજના યુવાનો, આજના પુરુષો, એવા ઘણા લોકો જે સેવા નથી કરી શકતા, એ લોકો આંખ બંધ કરીને 30 મિનિટ રોજ ભગવાન શ્રી કૃષ્ણના સ્વાકાર સ્વરૂપનું ધ્યાન કરે, એમના ચિત્તને લગાડે. આ શ્રેષ્ઠ સાધન છે. અને એટલે જ આગળ જતા આવી આખી સૃષ્ટિ માટે વિવાયોના તત્વાવધાનમાં
શ્રી કૃષ્ણ ધ્યાન યોગ નું શુભારંભ આપણે કરવા જઈ રહ્યા છે કે ધ્યાનના માધ્યમથી ભગવાન કૃષ્ણને કઈ રીતે આત્મસાત કરી શકાય. તો સાકાર સ્વરૂપનું ધ્યાન. દ્વિતીય સ્કંદને આપણે પ્રણામ કરી તૃતીય સ્કંદના અંદર પ્રવિષ્ટ થઈએ. તૃતીય સ્કંદના અંદર સંક્ષિપ્ત મહાભારતનું વર્ણન, વિદુરજીનું રાજ્ય છોડવું અને રાજ્યના બહાર એક કુટિયાના અંદર આવીને રહેવું. વિદુરજી એ બીજા કોઈ નહીં પણ યમનું અવતાર છે. યમરાજ જ સ્વયં વિદુર બનીને આ ભૂતલ પર આવ્યા છે. અને વિદુરજીનું અગર આખું જીવન આપણે જોઈએ, એમની જીવન શૈલી જોઈએ, નિયમબદ્ધ એમનું જીવન, સિદ્ધાંતવાળું જીવન, ડિસિપ્લિન ઓરિએન્ટેડ જીવન. સવારે રોજ 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય અને 3 કલાક જપ કરે, ધ્યાન કરે, મૌન રાખે, એક જ ટાઈમ ભોજન કરે. આ વિદુરજીનું જીવન છે. 12 વર્ષ સુધી વિદુરજીએ તપ કર્યો છે. કોઈ પણ સારી હેબિટ 12 વર્ષ સુધી અગર કન્સિસ્ટન્ટલી કરવામાં આવે એ સિદ્ધ બની જાય છે. એવું કહેવાય છે કે 12 વર્ષ સુધી અગર કોઈ વ્યક્તિ મૌન પાડે પછી જે બોલે એ સત્ય થઈ જાય, એટલી તાકાત છે. There is a cycle of 12 years. તમે કોઈ જપ કરો, 12 વર્ષ સુધી કન્સિસ્ટન્ટ કરો, એની એક જુદી જ સિદ્ધિ તમને પ્રાપ્ત થશે. તમે કોઈ અનુષ્ઠાન કરો, એ 12 વર્ષ સુધી સતત કરો, અને એને જ તપ કહેવાય જે 12 વર્ષ સુધી કરવામાં આવે. વિદુરજીએ 12 વર્ષનું આ તપ કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ દૂત બનીને પધાર્યા. દુર્યોધને ભગવાનના પ્રપોઝલનો અસ્વીકાર કર્યો. ઘણા લોકો એવા હોય જે ભગવાનથી પણ કન્વિન્સ ન થતા હોય, તો આપણે ક્યાંથી કન્વિન્સ કરી શકો? आज भी इस समुदाय में दुर्योधन जैसे लोग हैं જેને આપણે સમજાવીને થાકી જઈએ તોય ન સમજે. ત્યારે આપણે વિચાર કરવાનો કે ભગવાન કૃષ્ણથી પણ જ્યારે દુર્યોધન કન્વિન્સ નહોતો થયો તો આપણી શું દશા. જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. मैं धर्म और अधर्म दोनों जानता हूं, लेकिन मेरी प्रवृत्ति धर्म में नहीं है. मैं अधर्म भी जानता हूं, लेकिन मेरी प्रवृत्ति अधर्म में ही है. दुर्योधन अधर्म ज करवा માંગે છે, અને આવા જે અધર્મયુક્ત વ્યક્તિઓ હોય એ ક્યારે ન સુધરે. અને એટલે જ આપણા ત્યાં કહેવામાં આવ્યું કે 2 પ્રકૃતિના લોકો હોય છે, એક શઠ, બીજો ખલ. ખલનાયક. શઠ એટલે જેને કોઈક દુસ્સંગ લાગી ગયું છે અને એ દુસ્સંગના કારણે એના અંદર કંઈક ખરાબી આવી ગઈ છે, એ સત્સંગથી કદાચ એના અંદર પરિવર્તન આવી શકે છે. તો શઠ में परिवर्तन आ सकता है. આપણને ઘણા લોકો એવા દેખાય, દુષ્કર્મ કરતા હોય, દુસ્સંગમાં હોય, ખરાબ કૃતિ કરતા હોય, પણ મૂળમાં ખરાબ નથી હોતા. એ દુસ્સંગના કારણે એના પર કાટ લાગી ગઈ હોય છે, મૂળમાં સારા હોય છે. વાર્તા પ્રસંગમાં આપણે જોયું, ચિત્તચોબે ગુંડા હતા, ચોરી લૂંટ ફાટ કરતા હતા, પણ સત્સંગના થવાથી, ગુરુના દર્શન થવાથી એ કાટ જતી રહી. वाल्मीकि પણ પહેલા વાલીઓ હતા, ચોર लुटेरा હતા, और फिर उनके अंदर परिवर्तन आ गया. तो जो शठ होता है वो मूल में अच्छा आदमी होता है, लेकिन कहीं दुस्संग लगने के कारण उस पर वो काट चढ़ जाती है. वो गुरु कृपा से, सत्संग से वो निकल भी जाती है. અને જે ખલ છે ને એ પહેલાથી જ ખરાબ છે. ખલમાં ક્યારે પરિવર્તન ના આવે. એનું જન્મ જ દુષ્કર્મ કરવા માટે ભગવાને આપ્યું છે. એને કેટલું એ સત્સંગ આપો,
અરે ભગવાન સાક્ષાત આવીને પણ એને કેમ ન સમજાવે તો પણ એના અંદર પરિવર્તન ના આવે, એનું નામ ખલ. તો શઠને સુધારી શકાય પણ ખલને ન સુધારી શકાય. તો આપણા જીવનમાં આવા ખલવૃત્તિ વાળા ઘણા લોકો આવતા હોય, પછી આપણે પ્રશ્ન કરીએ કે આવું કેમ કરતો હશે, આવું શા માટે કરતો હશે, આનામાં આટલી બુદ્ધિ નથી, આનામાં આટલો વિવેક નથી, આવું કેમ કરે છે? એ પ્રશ્નો જ કરવા નકામા છે, કારણ કે એનું જન્મ જ એના માટે થયું છે. આ બધા ટેરરિસ્ટ આ ખલ છે. unnecessarily just harassing some people. કારણ વગર જે હેરાન કરે એ તો અસુર. આ અસુર વૃત્તિ છે જે કોઈનાથી ન માને. તો દુર્યોધન એ ખલ છે, ભગવાન કૃષ્ણથી ન માન્યો અને વળી પાછો ભગવાનને કહે છે કે મારા ત્યાંનું ભોજન કરીને જાઓ. ભગવાન કે જે સ્નેહી હોય અને જેનાથી કંઈક કામ પડ્યું હોય, આ બે કારણ હોય તો જ ભોજન લેવાય. ભોજન ક્યારે લેવાય કોઈના ત્યાં? યા તો તમારો સ્નેહી હોય, યા તમને એનું કામ પડ્યું હોય. અને એટલે જ આ સિદ્ધાંતને દેશ અને વિદેશમાં બધા જ લોકો સ્વીકાર કરે છે કે જ્યારે કંઈક કામ પડ્યું હોય ને તો તરત પેલાને કહે ચલો આપણે જરા કોફી પીએ, સાથે આપણે સાથે ભોજન કરીએ, આવો हम साथ में बैठकर भोजन करते हैं. એટલે ભોજન કરાવવા પાછળનો કોન્સેપ્ટ શું છે કે ભોજન करते करते कुछ हमारी काम की बात हो जाएगी. तो या तो काम પડ્યું હોય તો ભોજન કરાય, યા આપણો સ્નેહી હોય તો ભોજન કરાય. ભગવાન કહે છે ન મારે તારું કોઈ કામ પડ્યું છે ભાઈ, અને न तुम्हारो स्नेही છે, मैं क्यों तुम्हारे वहां भोजन करूं, मेरा भोजन तो कहीं बन गया है. और भगवान दौड़कर विदुर जी की कुटिया में पधारे. और विदुर जी की कुटिया में पधार कर विदुर जी ने आशा નથી કે ભગવાન મારા ત્યાં પધારશે. પત્નીને તો જરાય ખ્યાલ નહીં. અને જ્યારે કોઈ મહેમાન ઘરે આવવાના હોય એટલે સૌથી પહેલી ચિંતા પત્નીને થાય. એમને શું ભાવતું હશે, એમના માટે શું બનાવીએ, કઈ રીતે એમની આગતા સ્વાગતા કરવાની, ક્યાં બેસશે, કઈ રીતે બેસશે, વગેરે વગેરે. આ બધા જ વિચારો. પત્ની તો એકદમ ગેલી બની ગઈ. ત્યાં કેળા પડેલા, કેળા કાઢે છિલકા ખવડાવે, કેળા કાઢે છિલકા ખવડાવે, કેળા કાઢે છિલકા ખવડાવે. અને ઠાકોરજી પ્રેમથી છિલકા આરોગતા ગયા. और श्याम सुंदर पधारे. भगवान श्री कृष्ण છિલકા ખવડાવતી જાય. વિદુરજી આવ્યા અને આ દૃશ્ય જોવા લાગ્યા. અરે ગેલી, ભગવાન આપણા ઘેર પધાર્યા તું છિલકા ખવડાવી રહી છે, એકદમ એની છપકી. અરે હું તો એવી આનંદમાં ભાવ વિભોર થઈ ગઈ, મને ખબર જ ન પડી કે હું છિલકા ખવડાવી રહી છું. ભાજી આરોગ્યા ઠાકોરજી વિદુરના ઘરે. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन के मेवा त्यागे, दुर्योधन के मेवा त्यागे, दुर्योधन के मेवा त्यागे, दुर्योधन के मेवा त्यागे. शाक विदुर घर खाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. हा हा प्रेम सगाई, ओहो प्रेम सगाई. हा हा प्रेम सगाई, ओहो प्रेम सगाई.